અમારા ડીસા તાલુકામાં અને ડીસા સિટીમાં લંપી વાયરસ દાડે વકરી રહ્યો છે। એના લીધે અમારી ગાય માતાઓ મરી રહી છે। એના માટે અમારી પહેલી તો એ માગણી હતી કે સરકાર દ્વારા રસીકરણ કરવામાં આવે। અને એ કયું રસીકરણ? જ્યારે ગાયને લંપી રોગ ના થયો હોય એ લંપી રોગ ના આવે એનું રસીકરણ, અને જે ગાયને લંપી રોગ થઈ ગયો છે એના માટે કોઈ ડૉક્ટર જોડે ટ્રીટમેન્ટ કરવામાં આવે, એની જે દવા લાગુ પડતી હોય એ કરવામાં આવે। અને ડીસા નગરપાલિકા અને ડીસા નાયબ કલેક્ટરશ્રીને એ વિનંતી કે એનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવે। આઇસોલેશન વોર્ડ બનશે, રસીકરણ થશે અને એની દવા થશે તો અમારી ગાય મરતી બચી શકશે। એ જ વિનંતી સાથે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા। અધિકારી કહી રહ્યા છે કે લંપીના તો બનાસકાંઠા જિલ્લામાં 0 કેસ છે, શું ખરેખર વાત સાચી છે? 0 કેસ હોય તો હું આવું જિલ્લા અધિકારી કે તમે એસીમાં બેઠા બેઠા 0 કેસ કરી રહ્યા છો, અમારી ગાય મરી રહી છે, એમાં 0 લાગે તમને? આવો ત્યાં ઓફિસમાં એસી મત ખો, આવો મારી હાથે, હું બતાવું કઈ રીતે મારી ગાય મરી રહી છે। એટલે આટલા વિડીયો આવ્યા છે અને પાછા રસી હાલે છે અને કે તમે ખોદા હાલો। એટલે અમે ગાય માતા અમે ડોક્ટર છે, ખોદા હાલો ચિયો ખોદો છો હાલો, અમને ખબર પડે યાર। ટીમો ખરેખર ગામોમાં પહોંચે છે? ક્યાં પહોંચી? ઓનલી ફોર રસી આપે ને એમ કહો તમે તમારી રીતે આપો, એ તદ્દન ખોટું છે। જે પણ અધિકારી એમ કહેતો હોય ને જિલ્લાનો કે ક્યાં પણ લંપી વાયરસ નથી તો આવી જો, હું દીપક રબારી ડીસા, તમે તાર ગમે ત્યાં કોન્ટેક્ટ કરીને આવી જાઓ, હું બતાવું ક્યાં ક્યાં ગાય મરી છે। તમારી શું માંગ છે? મારી માંગ એક છે કે મારી ગાય આજનો તારીખ લખી લો, આજ તારીખથી ડીસા તાલુકા અને બનાસકાંઠામાં એક ગાય મરવી ના જોઈએ। જેને લંપી છે એને ટોટલને દવા કરાવો અને જેને લંપી નહીં એને રસીકરણ કરાવો। જો આજ પછી કોઈ પણ ગાય મરી તો એ એસીમાં બેઠેલા આખલાઓને એનું પાપ લાગશે। જો કોઈ નેતાઓ અને મોટી જે વાતો, હું પોતે પણ ભાજપ મૂળ સાથે જ છું 2007 થી, પણ ભાજપનો છું તોય પણ ભાજપની સામે બોલું છું કે ગાય આજે ખૂબ દુખી છે। સિટીઓની અંદર ગાયને રાખવા માટે આ લોકો લાયસન્સ માંગે છે કે ભાઈ ગાય રાખવી છે તો આપણી પાસે લાયસન્સ હોય તો જ ગાય રહે। અચ્છા, હવે તો આશ્રમની ગાયો, સુરતની અંદર એક આશ્રમની ગાય, એસએમસી ના જે સાહેબો છે એકદમ દાદાગીરી, ગાય આશ્રમની એક જ ગાય, આશ્રમ આટલો મોટો અને લાયસન્સ વાળી ગાય પણ તાજી જોઈ ગાય, આખલા જેવી ગાય હતી। સુરત, અમદાવાદ, રાજકોટ ત્યાં અત્યાર સુધીમાં 40,000 આખલાઓ, નંદી, આપણે જે શંકર ભગવાનનું મૂળ વાહન સમજીએ છીએ, 4 વર્ષની અંદર આ લોકો 40,000